સચિવાલયમાં મોટી સંખ્યામાં ટાટના ઉમેદવારોએ રેલી યોજી શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માટે માંગણી કરાઈ। ધોરણ 1 થી 5 ની ભરતીમાં જગ્યામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। ખાલી જગ્યાઓની સામે જાહેરાતમાં ઘણી ઓછી જગ્યા બચી છે। સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની અંદર 16,181 જગ્યાઓ ખાલી છે અને એ પણ 31/7 ની સ્થિતિએ જો હજુ પણ અમે બીજી આરટીઆઈ કરી છે 31/10 ના ધ્યાનમાં રાખીને તો 18,000 ઉપર જગ્યાઓ ધોરણ 1 થી 5 ની ખાલી છે અને માત્ર 5,000 ની જાહેરાત કરી છે। એ અમને અન્યાય છે, અમારું જીવન રજળી પડશે એટલે અમને યોગ્ય ન્યાય આપો। જો 5,000 ની જાહેરાત કરી છે અને જો 5,000 માં સમજો કે અમુક 2021 ના 2023 ની સરકારે ટૂંકી જાહેરાત કરી છે અને એમાં વિદ્યા સહાયક મિત્રો નોકરીએ લાગ્યા છે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની અંદર, તો એ મિત્રો પણ ફરીથી ફોર્મ ભરે છે એટલે અમારી જે 5,000 જગ્યાઓ છે એ 5,000 જગ્યાઓ છે જ નહીં, 3,000 જગ્યાઓ છે એટલે 12,000 માંથી મિનિમમ 9,000 વિદ્યાર્થીઓ બેકાર રહી જશે। તો સરકારને અમારી એક જ માંગ છે કે અમે ઓથેન્ટિક માહિતી આરટીઆઈ દ્વારા લઈ આવ્યા છીએ। સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની અંદર 16,181 જગ્યા ખાલી છે, તો અમારી જગ્યાઓ વધારો 10,000 જગ્યાઓ અમારી કરો, ધોરણ 1 થી 5 ની જગ્યાઓ વધારો, રિપીટેશન અટકાવો તો અમને નોકરી મળે, એ પાયાનું શિક્ષણ છે। હાલ અમારી મુખ્ય માંગણી ધોરણ 1 થી 5 માં જે 5,000 ની જાહેરાત પડી છે તે સરકારે અમારી પાસે એટલે કે મંત્રીશ્રીએ કીધું હતું કે તમે ઓથેન્ટિક માહિતી લઈને આવો કે ક્યાં 15,000 જગ્યા ખાલી છે। તો કુબેર ડિંડોર સાહેબને અમે ઓથેન્ટિક માહિતી સાથે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આરટીઆઈની માહિતી છે 16,181 જગ્યા ખાલી, તો અમારો મુખ્ય મુદ્દો જગ્યા વધારવાનો છે, બીજો કોઈ નથી। સરકાર સામે કોઈ વિરોધ પણ અમારો નથી, અમારી તો જગ્યા ખાલી છે 16,181 જગ્યા, તો અમારી જગ્યા વધારો એ અમારો મુખ્ય માંગ છે। ગ્રીન એનર્જી